ભારતીય સાઉદી અરેબિયા સંયુક્ત લશ્કરી કવાયત સાદા તનસીક્યુની ઉદ્ઘાટન આવૃત્તિ રાજસ્થાન ખાતે શરૂ થઈ હતી. આ કવાયત 29મી જાન્યુઆરીથી 10મી ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજવાની છે. સાઉદી અરેબિયાની ટુકડી કે જેમાં 45 જવાનોનો સમાવેશ થાય છે તેનું પ્રતિનિધિત્વ રોયલ સાઉદી લેન્ડ ફોર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે ભારતીય સેનાની ટુકડી કે જેમાં 45 જવાનોનો સમાવેશ થાય છે તેનું પ્રતિનિધિત્વ બ્રિગેડ ઓફ ધ ગાર્ડ્સની બટાલિયન દ્વારા કરવામાં આવે છે. આ કવાયતનો ઉદ્દેશ્ય સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના પ્રકરણ VII હેઠળ અર્ધરણના ભૂપ્રદેશમાં સંયુક્ત કામગીરી માટે બંને પક્ષોના સૈનિકોને તાલીમ આપવાનો છે. આ કવાયત બંને પક્ષોને પેટા પરંપરાગત ડોમેનમાં કામગીરી હાથ ધરવાની, વ્યૂહરચના, તકનીકો અને પ્રક્રિયાઓમાં તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવામાં સક્ષમ બનાવશે. તે બંને પક્ષોના સૈનિકો વચ્ચે આંતર સંચાલન ક્ષમતા, સૌહાર્દ અને મિત્રતા વિકસાવવા મદદ કરશે. આ કવાયતમાં મોબાઈલ વ્હીકલ ચેકપોસ્ટની સ્થાપના, કોર્ડન અને સર્ચ ઓપરેશન, હાઉસ ઇન્ટરવેન્શન ડ્રિલ અને રિફ્લેક્ટ શૂટિંગ, સ્લેથરિંગ અને સ્નાઇપર ફાયરિંગ સામેલ હશે. આ કવાયત બંને દળોને તેમના બોન્ડને મજબૂત કરવાની તક પૂરી પાડશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.